નેક્સ્ટ એક્ઝામ્પલ છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર અને x ઇક્વલ ટુ a બાય રૂટ 2 અને આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એન્ક્લોઝ એરિયા બાય x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ગુડ a સ્ક્વેર એન્ડ x ઇક્વલ ટુ a બાય રૂટ 2. બરાબર છે. હવે પહેલામાં પહેલી વાત x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર એ સર્કલ છે કે જેનું સેન્ટર છે 0 0. બરાબર, અને આપણે લખી દઈએ અને x ઇક્વલ ટુ a બાય રૂટ 2. હવે રેડિયસ એની છે a0, ધેટ મીન્સ કે આટલેથી આટલું ડિસ્ટન્સ છે a. ઓલરાઈટ. હવે a બાય રૂટ 2 ઓબ્વિયસ છે કે a બાય રૂટ 2 એ લેસ ધેન a થશે, એટલે a બાય રૂટ 2 અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપણે લમસમ ગણી લઈએ તો આટલેથી આટલું ડિસ્ટન્સ a બાય રૂટ 2 છે, તો આ લાઈન તમારી થશે x ઇક્વલ ટુ a બાય અંડર રૂટ 2. બરાબર છે. અને એના વડે બંધ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, એન્ક્લોઝ એરિયા. તો સર્કલ અને આ સર્કલ અને લાઈન તેનો એન્ક્લોઝ એરિયા કેટલો છે? આટલો થયો કે નહીં? બરાબર છે. એ તમારે શોધવાનું છે. બરાબર. તો આપણે શું કરીશું, પહેલા આ ભાગનું શોધી નાખીશું અને એને મલ્ટીપ્લાય બાય 2 કરી દઈશું. બરાબર છે. હવે તમારી પાસે બે વસ્તુ, જો તમે x ની લિમિટ લેવા જશો, x ની લિમિટ, તો આપણે ખાલી ઉપરનો ભાગ લઈએ તો x ની લિમિટ તમારા માટે ઈઝી રહેશે, કારણ કે આ તો ઓલરેડી છે જ x ઇક્વલ ટુ a બાય રૂટ 2 અને આ લાઈન થશે તમારી x ઇક્વલ ટુ a. બરાબર. અને y1 y2 પણ તમારી પાસે છે. y1 તમારે આમાંથી કલેક્ટ કરવાનો છે અને y2 ઇઝ ઇક્વલ ટુ 0 છે. પણ જો તમે y ની લિમિટ લેશો, તમારે y ની લિમિટ, તો આ તો તમને ખબર છે કે આ લાઈન y ઇક્વલ ટુ 0 છે. બરાબર. બટ આ લાઈન શોધવા માટે તમારે આ પોઈન્ટ શોધવું પડશે. બરાબર. લેવાશે ખરું, પણ તમારે એ પોઈન્ટ શોધવું પડશે. એ પોઈન્ટમાં જે y ની વેલ્યુ આવે તે લિમિટ થઈ જશે, મતલબ કે આ લાઈન થશે. પણ આપણે x ની લિમિટ લઈએ છીએ એટલે શોધવાની જરૂર નથી. બરાબર છે. તો I ઇઝ ઇક્વલ ટુ x ઇક્વલ ટુ a બાય અંડર રૂટ 2 ટુ x ઇક્વલ ટુ a y1 માઇનસ y2 dx. બરાબર છે. તો a બાય રૂટ 2 થી a. હવે y1 એટલે આ કર્વ થયો, જેમ ફિગરમાં તમને બતાવ્યું તે પ્રમાણે, તો અંડર રૂટ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થશે. બરાબર. પ્લસ ઓર માઇનસ થાય, પણ આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે એટલે પ્લસ જ લઈશું. અને y2 તમારો છે 0, એટલે એ લખતો નથી. બરાબર છે. અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, તો એનું છે x બાય 2 અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a. બરાબર. a બાય અંડર રૂટ 2 થી a ની લિમિટ એની થશે. ચાલો પહેલા આપણે a લઈએ, તો અહીંયા તો a બાય 2 થશે, પણ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર મતલબ 0 પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ a બાય a, સાઇન ઇનવર્સ 1, ધેટ મીન્સ 5 બાય 2. બરાબર. માઇનસ a બાય રૂટ 2, તો અહીંયા આપણે a બાય રૂટ 2 મૂકી દે, તો આ થશે a બાય 2 રૂટ 2. ઓલરાઈટ. a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2 થશે, તમે x બરાબર a બાય રૂટ 2 મૂકો, તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2, તો એ a સ્ક્વેર બાય 2 થશે, તો એનું રૂટ થશે a બાય અંડર રૂટ 2 પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a, x બરાબર a બાય રૂટ 2 મૂકો તો a કેન્સલ થશે, સાઇન ઇનવર્સ 1 બાય રૂટ 2, ધેટ મીન્સ a થશે પાઈ બાય 4. બરાબર. તો આ વેલ્યુ છે પાઈ a સ્ક્વેર બાય 4 માઇનસ a સ્ક્વેર રૂટ 2 2 ઇન્ટુ 2 એટલે 4 માઇનસ પ્લસ માઇનસ પાઈ a સ્ક્વેર બાય 8. બરાબર. પાઈ a સ્ક્વેર બાય 4 માઇનસ પાઈ a સ્ક્વેર બાય 8, તો ત્યાં આવશે પાઈ a સ્ક્વેર બાય 8. બરાબર છે. અહીંયા તમે એલસીએમ લો તો 2 પાઈ સ્ક્વેર માઇનસ 2 પાઈ a સ્ક્વેર, અને પાઈ સ્ક્વેર એલસીએમ 8 આવશે, માઇનસ a સ્ક્વેર બાય 4. અગેન તમે એલસીએમ 8 લઈ લો, તો આ થશે પાઈ a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર. થઈ ગયું. આ તમારો I આવી ગયો. કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તે હું તમને ગેરંટી નથી આપતો. બરાબર. એરિયા તો તમારો 2 મોડ્યુલસ ઓફ I. મારો ટાર્ગેટ છે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. રાઈટ. તો આ એક્ઝામ્પલ થઈ ગયો. આગળ જઈએ.
નેક્સ્ટ એક્ઝામ્પલ જે હું તમને લખીને આપું છું તે એમસીક્યુમાં વધારે પૂછાવાના ચાન્સીસ છે, એ ટાઈપના એમસીક્યુ. ચાલો ઓકે, એક્ઝામ્પલ છે x ઇક્વલ ટુ વાય સ્ક્વેર. સમજો x ઇક્વલ ટુ વાય સ્ક્વેર અને x ઇક્વલ ટુ 4. બરાબર, પહેલા આપણે એક કામ કરીએ, x ઇક્વલ ટુ વાય સ્ક્વેર અને x ઇક્વલ ટુ 4 ને લોકેટ કરી દઈએ. બરાબર, x ઇક્વલ ટુ વાય સ્ક્વેર એટલે સિમેટ્રી અબાઉટ x એક્સિસ, અને જેનું હેડ 0 0 છે અને પોઝિટિવ છે એટલે આપણે રાઈટ સાઈડ ડ્રો કરીશું. ઓલરાઈટ, અને x ઇક્વલ ટુ 4 એટલે આપણે રાઉન્ડ અબાઉટ ડ્રો કરીએ તો આટલે આવશે. બરાબર, તો આટલો ભાગ તમને એન્ક્લોઝ દેખાય છે. હવે એવું કહે છે રકમ કે x ઇક્વલ ટુ વાય સ્ક્વેર અને x ઇક્વલ ટુ 4 ના આવૃત પ્રદેશનું x ઇક્વલ ટુ a અગર બે સરખા પાર્ટ કરે, અગર બે ઇક્વલ પાર્ટ્સ કરે, એક આ અને એક આ બંને સરખા પાર્ટ કરે તો a ની વેલ્યુ શોધો. બરાબર છે, ધેટ મીન્સ કે આ બંને સેમ છે. બરાબર, તો આપણે પહેલા i1 શોધીએ. i1 એટલે આ પાર્ટનું શોધીએ. તો આ લાઈન બી આપણી પાસે રેડી છે, એ છે x ઇક્વલ ટુ 0. તો i1 એ થશે x ઇક્વલ ટુ 0 ટુ x ઇક્વલ ટુ a. દેખાય છે તમને? અને આપણે ખાલી આટલો પાર્ટ લઈશું. બરાબર, તો આ y1 થશે અને આ થશે y2. બરાબર, તો y1 માઇનસ y2 dx. That means 0 to a. બરાબર, y1 થશે અંડર રૂટ x અને y2 0. That means 2/3. એનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન લખું છું, x ની 3/2, 0 to a. આ a ની 3/2. ઓલરાઈટ, આ તમારો આવી ગયો i1, એટલે ધેટ મીન્સ a1 થશે તમારું 2 ટના ના કરો તો પણ ચાલશે. 2 times i1 થશે એટલે 2 into 2/3 a raised to 3/2. That means 4/3 a raised to 3/2. Alright, હવે આપણે i2 કરીએ. તો i2 એ થશે એની લિમિટ x ઇક્વલ ટુ a2 x ઇક્વલ ટુ 4 y1 માઇનસ y2, જે સેમ રહેશે, જે અહીંયા જે છે તે જ, કારણ કે y1 અહીંયા એ જ રહેશે અને y2 અહીંયા એ જ રહેશે. એટલે a2 4 under root x dx, એટલે 2/3 x raised to 3/2. a2 4. પહેલા તમે 4 મૂકી દો તો 4 raised to 3/2, that means એ થશે 8 minus a raised to 3/2, that means 2/3. 8 minus a raised to 3/2. આ થઈ ગયું i2. તો a2 is equal to 2 times મોડ્યુલસમાં i2 થશે. બરાબર, તો 2 into 2/3, 8 minus a raised to 3/2. ઓકે, હવે થિયરી પ્રમાણે તમારા બંને એરિયા સેમ છે. ધેટ મીન્સ a1 is equal to a2 છે. બરાબર, તો a1 છે તમારો 4/3 a raised to 3/2 અને a2 છે 4/3 8 minus a raised to 3/2. 4/3 કેન્સલ, minus a raised to 3/2 આ સાઈડ આવી જશે એટલે 2 times a raised to 3/2 થશે is equal to 8. That means a raised to 3/2 is equal to 4. That means a is equal to 4 raised to, अगर पावर ने पहली साइड शिफ्ट करे तो ये થશે 2/3. બરાબર છે, તો આ આન્સર આપણે રાખીએ. બરાબર, ઓલરાઈટ, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, છે x² ઇક્વલ ટુ 4y. બે જ વસ્તુ તમને આપેલી છે, x² ઇક્વલ ટુ 4y એન્ડ x ઇક્વલ ટુ 4y માઇનસ 2. બરાબર છે, સ્ટાર્ટ કરીએ. હવે x² ઇક્વલ ટુ 4y, ધેટ મીન્સ સિમેટ્રી અબાઉટ y એક્સિસ, અને પોઝિટિવ છે તો ઉપરની તરફ અને હેડ એનો આવશે 0 0. એટલે આ તમારો પેરાબોલા થઈ ગયો. અને x ઇક્વલ ટુ 4y માઇનસ 2. હવે એ આપણે લોકેટ કરી, પણ એના માટે બે પોઈન્ટ શોધવા પડે.
એના કરતાં એક બેસ્ટ હતું હું આને આમાં x ને y ના બે પોઈન્ટ શોધું એના કરતાં આપણે આ બંને ઇન્ટરસેક્ટ થતું હોય છેદતું હોય તો જ આવૃત પ્રદેશ બનવાનો છે એટલે આની વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ કાં તો 4y ની વેલ્યુ આમાં મૂકી દઈએ લાઈક x ઇક્વલ ટુ 4y માઇનસ 2 મતલબ કે બંનેનું છેદ બિંદુ શોધી નાખીએ બરાબર છે તો 4y ઇક્વલ ટુ x સ્ક્વેર અહીંયા મૂકી દઈએ એટલે x ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 2 એટલે x સ્ક્વેર minus x minus 2 that means x minus 2 x plus 1 equal to 0 therefore x equal to 2 x equal to minus 1 હવે આમાં તમે જો x લિમિટ લેવાના હોય તો y શોધવાની કોઈ જરૂર નથી તેમ છતાં બી આપણે y શોધી નાખીએ તો 4y is equal to x square છે પહેલા 2 મૂકો તો 2 સ્ક્વેર એટલે 4 તો y equal to 1 થશે અને -1 મૂકો તો -1 નો સ્ક્વેર 1/4 થશે એટલે y થશે 1/4 મેં ફરી તમને કહી દઉં કે તમે y ની લિમિટ લેવાનો હોય તો સોરી x ની લિમિટ લેવાનો હોય તો y શોધવાની જરૂર નથી ઓકે ચલો x ઇક્વલ ટુ -1 y ઇક્વલ ટુ 1 તો રાઉન્ડ અબાઉટ આપેલે લઈએ આપણે અને x ઇક્વલ ટુ 2 y ઇક્વલ ટુ 1 તો આપેલે લઈએ બરાબર તો આ તમારી લાઈન આવી ગઈ આ શું છે છેદબિંદુ છે છેદબિંદુ એટલે કે એ રેખા પર બી છે અને વર્તુળ પર બી છે બરાબર હવે જેમ વાત કરી તે પ્રમાણે આપણે x ની લિમિટ લઈએ તો આ x કેટલા થશે -1 બરાબર અને આ x કેટલા થશે 2 બરાબર બરાબર તો આ y1 અને y2 એટલે કે તમારી આ લાઈન એમાં તમારે y ને ટાઇટલ કરવાનું રહેશે બરાબર છે આપણે એને પ્રોપર ડ્રો કરી લઈએ તો આ રીતે તમારી ફિગર બને છે આ થશે x ઇક્વલ ટુ 2 અને આ થશે x ઇક્વલ ટુ -1 ઓકે હવે આપણે y1 લઈ લઈએ તો x ઇક્વલ ટુ 4y માઇનસ 2 ધેટ મીન્સ 4y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 તો y થશે 4y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 તો y થશે 1/4 x પ્લસ 2 અને આ y2 ઇઝી છે એ થશે x સ્ક્વેર બાય 4 તો I is equal to આપણે x ની લિમિટ લઈએ છે તો x equal to -1 to x equal to 2 y1 minus y2 dx that means -1 થી 2 y1 છે 1/4 x plus 2 minus આ છે x square by 4 dx 1/4 ને આપણે બહાર કાઢી નાખીએ તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરે x નું થશે x square by 2 2 નું થશે 2x અને આ થશે x cube by 12 બરાબર તો 1/4 એટલે x ની વેલ્યુ 2 મૂકી દો 2 square by 2 4/2 એટલે 2 2 into 2 4 આ થશે 8/12 8/12 એટલે 4/3 બરાબર 8/12 સોરી 2/3 ઓકે હવે -1 ની વેલ્યુ મૂકો તો -1 નો સ્ક્વેર એટલે 1/2 -2 -1 નો ક્યુબ -1 તો માઇનસ માઇનસ પ્લસ 1/12 બરાબર હવે આની કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની બરાબર છે આ સિમ્પલ કેલ્ક્યુલેશન તમારે કરવાની છે એ તમારો ડાયરેક્ટ જ એરિયા મેન્શન કરશે ઓલરાઈટ આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ છે Okay, next example is y square equal to 4x and x equal to 3. Y square equal to 4x and x equal to 3. બરાબર છે હવે y square equal to 4x y square એટલે સિમેટ્રી અબાઉટ x એક્સિસ થઈ ગયું અને જેનું હેડ થશે 0 0 અને પોઝિટિવ છે એટલે રાઈટ સાઈડ થશે ધીસ ઇઝ y square equal to 4x અને x equal to 3 તો ઓબ્વિયસ છે કે આટલો એરિયા આવશે ઇઝી એક્ઝામ્પલ છે આપણે શું કરીશું અગર જો તમારે x ની લિમિટ લેવી હશે તો આ તમારું x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 3 y1 ટુ y2 તમે અહીંયા લો તો આ જ કર્વેચર ફરીને અહીંયા આવે છે જે ના ચાલે અને y1 અહીંયા અને y2 અહીંયા લો તો એ નહીં થાય એના કરતાં તમે શું કરશો આ એક પાર્ટનું લઈ લો ખાલી આટલો પાર્ટ આ પાર્ટને તમે કાઢી નાખો તો
આ y1 અને y2 y1 તમારું થશે 2√x કેમ પ્લસ કારણ કે તમે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છો બરાબર અને y2 તમારું થશે 0 એટલે I is equal to x equal to 0 x equal to 3 y1 minus y2 dx તો 0 to 3 y1 છે તમારું 2√x અને y2 છે 0 ઓકે હવે આની કેલ્ક્યુલેશન તમારે જાતે ઈઝી છે 2√x નું 2/3 x ની 3/2 તમારે અહીંયા 0 થી 3 મૂકવાના છે ધેટ્સ ઇટ અને જે એરિયા તમે શોધો તો એરિયા થશે 2 ટાઈમ્સ મોડ્યુલસમાં i એટલે i નો જે આન્સર કારણ કે તમે એક જ પાર્ટનું શોધો છો બીજા પાર્ટને તમારે 2 ટાઈમ્સ કરશો તો તમે આખાનું તમને મળશે રાઈટ આગળ વધીએ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે y² equal to 4x સેમ જ છે બટ લાઈન જે છે તે ચેન્જ કરી છે y² equal to 4x y equal to 3 and y axis એટલે એન્ક્લોઝ એરિયા ચેન્જ થઈ જશે ચલો y² equal to 4x તો તમને જે લાસ્ટ એક્ઝામ્પલમાં કર્યું તે જ પ્રમાણે આવશે આ થઈ ગયો y² equal to 4x બરાબર છે જેનું હેડ 0 0 હોય પોઝિટિવ છે એટલે રાઈટ સાઈડ એનો ગ્રાફ આવશે y equal to 3 એટલે લાઈન તમારી એમ આવશે આ લાઈન છે y equal to 3 અને y એક્સિસ એટલે આ થઈ ગયું તો તમને ઓબ્વિયસ દેખાતો છે કેટલો એન્ક્લોઝ એરિયા થાય એક તો આ કર્વેચર y equal to 3 અને y એક્સિસ એટલે લાઈનમાં ફોર્મ એનું x equal to 0 તો આટલો પાર્ટ બંધ થાય છે બરાબર હવે તમે અહીંયા કોઈ પણ લિમિટ લઈ શકો તમારે y ની લિમિટ લેવી તો ઈઝી પડશે આ તમારે y equal to 0 અને y equal to 3 અને આ હું બતાવું છું આ x1 અને x2 અગર તમારે x ની લિમિટ લેવી હોય તો તમારે આ પોઈન્ટ શોધવું પડે બરાબર છે y equal to 3 મૂકી દો 3² એટલે કેટલા થશે 9/4 થશે x equal to અગર તમારે x ની લિમિટ શોધવી હોય x ની લિમિટ મૂકવી હોય એટલે એ તમારે આ ટાઈપની ફિગર બને છે અને આ પોઈન્ટ તમારે y equal to 3 છે પણ અહીંયા y equal to 3 મૂકો તો 3² એટલે 9/4 થશે x કેટલું થશે 9/4 અને y કેટલા છે 3 બરાબર x equal to 0 અને આ થશે x equal to 9/4 અને y1 minus y2 તમે કરો તો y1 તમારો 2√x આવશે અને y2 તમારું 0 આવશે બરાબર છે પણ આપણે y ની લિમિટ લઈએ છે તો I is equal to y is equal to 0 to y equal to 3 અગર x ની લિમિટ શોધવી લેવી હોય તો તમારે આ ઇન્ટરસેક્શન પોઈન્ટ શોધવાની જરૂર છે અધરવાઇઝ નથી x1 minus x2 dy that means 0 to 3 x1 તમારું આવશે 0 અને x2 છે y²/4 dy that means આ થશે -y³/12 તો 1/12 ને આપણે બહાર કાઢી નાખીએ આ 0 થી 3 that means -1/12 3³ એટલે 27 - 0 એટલે -27/12 થશે અગર મેં ઉતાવળ કરી હોય તો ભૂલ પડશે બાકી તો બરાબર છે આન્સર રાઈટ તમારે a is equal to mod of i તો આ તમારું માઇનસ પ્લસ થઈ જશે ચલો આગળ જઈએ Okay, next example છે x² plus y² equal to 4 x² plus y² equal to 4 x equal to 0 x equal to 2 and first quadrant બરાબર છે હવે x² plus y² equal to 4 એટલે એ ઉગમ બિંદુ કેન્દ્ર હોય ઓરિજિન સેન્ટર હોય તેવું સર્કલ કે જેની રેડિયસ 4 એટલે કે 2 થાય એટલે આ 2 0 થઈ ગયું અને -2 0 ફર્સ્ટ ક્વોડ્રન્ટ કીધું છે એટલે આપણે બીજી કોઈ વાત નથી કરતા બીજું છે x equal to 0 એટલે આ લાઈન થઈ ગઈ અને x equal to 2 એટલે આ લાઈન થઈ ગઈ અને બીજું તમને કીધું છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે ખાલી આટલો પાર્ટ જ તમારે લેવાનો છે બરાબર છે
ક્લિયર? તમારી પાસે આ પોઈન્ટ પણ છે 0 2, એટલે તમે આ અગર y ની લિમિટ લેવા માંગતા હોય તો એ પોસિબલ છે. x ની લિમિટ તો ઓલરેડી છે જ. y ની લિમિટમાં y = 0 અને y = 2 રેડી છે. આપણે x ની લિમિટ લઈએ તો y1 - y2 તમારે આ કરવું પડશે. y2 તો 0 જ આવશે, y1 તમારે √4 - x² આવશે. તો I is equal to x equal to 0 y1 minus y2 dx. તો 0 થી 2 y1 થશે તમારું √4 minus x² અને y2 છે 0 dx. હવે √4 - x² એટલે x/2 √4 minus x² plus a²/2 sin inverse x/a એટલે કે 2. 0 થી 2 બરાબર. પહેલા તમે x બરાબર 2 મૂકી દો તો 2/2 1 અને 4 - 2² એટલે 0 આ 2 sin inverse 2/2 એટલે π/2 sin inverse 1 થાય એટલે x = 0 એટલે 0 અહીંયા બી 0 that means આ થાય છે π. તો એરિયા મોડ ઓફ i that means એ પણ આવશે તમારું π. તો અહીંયા તમારા એક્ઝામ્પલ પૂરા થાય છે. બીજા જે બે એક્ઝામ્પલની હું વાત કરવાનો હતો તે છે એક છે x² જે તમને મેં સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરાવીને આપ્યું છે x²/16 plus y²/9 equal to આ મેં તમને x²/a² plus y²/b² equal to 1 તરીકે કરાવ્યું તો આન્સરનો π ab આવ્યો તો આ તમારું ઇલિપ્સ છે એટલે કે ઉપવલય છે. અને બીજો એક્ઝામ્પલ સેમ જ છે x²/4 plus y²/9 equal to 1. બસ આનો આન્સર પણ π ab જ આવશે, પણ ખાલી ચેન્જ એટલો છે. પહેલા એક્ઝામ્પલમાં a² is greater than b² છે એટલે આની ફિગર તમારી આવી આવશે અગર જો તમે ફિગર ડ્રો કરવાના હોય તો. બરાબર. અને આમાં તમે જોઈ શકો a² less than b² છે એટલે એની ફિગર આવી આવશે. તેમાં એક્ઝામ્પલમાં કોઈ ઇસ્યુ થાવે નહીં. તમે આ પહેલા પાર્ટનું શોધીને મલ્ટીપ્લાય બાય 4 કરો. અહીંયા પણ પહેલા પાર્ટનું શોધો. આ x = 0 અને આ x = a થશે. આ પણ x = 0 x = a થશે. એના માટે મેં સ્ટાન્ડર્ડ ફોર્મ તમને કરીને આપેલું જ છે. ખાલી a ને b તમારે સેટ કરવાના છે. હવે તમારી પહેલી એક્સરસાઇઝ 8.1 પૂરી થાય છે. કશું કંઈ રહી ગયું હોય તો મને કમેન્ટ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. થેન્ક યુ.